નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આપણે 10મું ચેપ્ટર અત્યારે સમજીએ છીએ, જેનો ત્રીજો ભાગ આજે આપણે જોવાનો છે. આગળના બે ભાગ જે આપણે જોયા એની અંદર જે તરુણાવસ્થામાંથી એટલે કે યૌવનારંભની શરૂઆતમાં જે ફેરફારો જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન કરેલી હતી. હવે આજના પાર્ટની અંદર આપણે જે જોવાનું છે એ છે ગૌણ જાતીય લક્ષણો, સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ. એટલે કે એવા લક્ષણો કે જે આ બધા જે ફેરફારો આપણે આગળ જોયા હતા એ તો આપણને ઝડપથી દેખાઈ જાય એવા છે અને મોસ્ટલી કોમન થતા હતા કે બોયઝ અને ગર્લ્સ બંનેમાં ચેન્જીસ જોવા મળતા હતા. ગૌણ જાતીય લક્ષણો એટલા માટે કહેવામાં આવે છે કે એ છોકરીઓને છોકરાઓથી જુદા પાડે છે, એટલા માટે એને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. અહીંયા આગળ તમને મેલ અને ફિમેલનું આખું લિસ્ટ આપેલું છે જે બહુ ડિટેલમાં છે, જેમાં સાથે સાથે અંતઃસ્રાવી ગ્રંથિની પણ વાત થઈ ગઈ છે. આપણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે ચાલીએ તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે એ છે કે ગૌણ જાતીય લક્ષણોમાં શું જોવા મળે છે. તો જે શુક્રપિંડ છે નર પ્રજનન અંગ અને અંડપિંડ જે છે માદા પ્રજનન અંગ એ એક્ટિવ થાય છે, એટલે કે એની શુક્રપિંડમાં શુક્રકોષો અને અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે. સાથે સાથે યૌવનારંભની અંદર છોકરીઓનો છાતીનો ભાગ જે છે એ વિકાસ પામે છે. છોકરાઓના ચહેરા ઉપર વાળ ઉગવા લાગે છે, એટલે કે એને દાઢી મૂછ આવવાની શરૂઆત થાય છે. આવા જે લક્ષણો છે છોકરા છોકરીને એકબીજાથી જુદા પાડે છે, એટલે આપણે એને કહીએ છીએ ગૌણ જાતીય લક્ષણો. છોકરાઓની છાતી પર વાળ ઉગે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલના વિસ્તારની અંદર જે પ્રાઇવેટ પાર્ટ્સ છે ત્યાં બધી જગ્યાએ વાળ આવી રીતે ઉગવાની શરૂઆત થાય છે. તો આ જે ફેરફારો થાય છે, સડન જે આ ચેન્જીસ આવે છે એ શેના લીધે આવે છે? તો આવા ફેરફારો જનરલી આપણા શરીરની અંદર રહેલા હોર્મોન્સ, જેને કહેવાય છે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હોર્મોન્સ અને ગુજરાતીમાં કહીએ અંતઃસ્રાવો, તો એના દ્વારા થાય છે, એટલે કે એના કંટ્રોલમાં હોય છે. હવે જે અંતઃસ્રાવ છે એ એક રાસાયણિક પદાર્થ છે અને એ જનરલી અંતઃસ્રાવી ગ્રંથિઓ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જે છે એમાંથી એ ઉત્પન્ન થતો હોય છે. જ્યારે તમે એક એજ ક્રોસ કરો છો, એટલે કે તમારી જે તરુણાવસ્થા પૂરી થઈ અને યુવાની અવસ્થાની જે શરૂઆતનો ટાઈમિંગ, એટલે કે અત્યારનો જે તમારો ટાઈમિંગ છે, તો એની સાથે જ તમારા શરીરમાં ખાસ કરીને છોકરાઓના શરીરમાં જે શુક્રપિંડ છે એમાં નર અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જેને આપણે નામ આપીએ છીએ ટેસ્ટોસ્ટેરોન. અને આ અંતઃસ્રાવ છે એ છોકરાઓમાં જે ચેન્જીસ આવે છે એના પાછળ જવાબદાર છે. સાથે સાથે ચહેરા ઉપર વાળ ઉગે છે, દાઢી મૂછની ઉગવાની શરૂઆત થાય છે. આ બધા જે ફેરફારો છે આગળ પાછળ હોઈ શકે કે ભાઈ મારા ભાઈબંધને થઈ આવા દાઢી મૂછ આવવા માંડી, મારે કેમ નથી આવતી, તો એનો ટાઈમિંગ હોય છે, બધામાં જુદો જુદો હોય છે, એટલે થોડા ઘણા તમે આગળ પાછળ હોઈ શકો. પણ એના માટે ક્યારેય કોઈ પણ એક્સપેરિમેન્ટ ક્યારેય પોતાની જાત ઉપર કરવાના નહીં. એવી જ રીતે જે છોકરીઓની અંદર અંડપિંડ છે એમાં માદા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જેને ઇસ્ટ્રોજન નામ આપવામાં આવેલું છે. એ આવા ફેરફારો શરૂઆત કરે છે, એટલે કે સ્તનનો વિકાસ થાય છે, જેની અંદર દૂધની સ્ત્રાવ થાય એવી ગ્રંથિઓ અંદર વિકાસ પામે છે. અને આ જે બધા અંતઃસ્રાવો, એટલે કે ખાસ કરીને અત્યારે આપણે બે અંતઃસ્રાવની વાત કરીએ છીએ, પણ બાળકો આખું અંતઃસ્રાવી તંત્ર આપણા શરીરની અંદર એક્ટિવ છે, એ આપણે આગળ જોવાનું છે. તો આ અંતઃસ્રાવો છે એને નિયંત્રણ કરવાવાળી એક ગ્રંથિ છે જે આપણા શરીરમાં, જેને આપણે પિટ્યુટરી ગ્રંથિ એવું નામ આપેલું છે, જેમાંથી અંતઃસ્રાવ જે ઉત્પન્ન થાય છે આ બધાને કંટ્રોલ કરવાની કામગીરી કરે છે. અહીંયા આગળ તમને મેલ અને ફિમેલના ગૌણ જાતીય લક્ષણો આપેલા છે બહુ ડિટેલની અંદર, જેની આપણે હમણાં જ આગળથી વાત કરી લીધી કે તમારા સ્વભાવમાં ચેન્જીસ આવે, તમારું બિહેવિયર સડનલી ચેન્જ થઈ જાય, ક્યારેક અચાનક ગુસ્સો આવી જાય, ક્યારેક તમે કોઈક માટે ઇન્સિક્યોરિટી ફીલ કરો, તો આવા બધા મેન્ટલી અને ફિઝિકલી જે ચેન્જીસ છે એ આ સમયગાળાની અંદર ખાસ કરીને છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળતા હોય છે.
એના પછીનો ટોપિક છે કે પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો, એટલે કે શું ફાળો છે પ્રજનનની જે પ્રક્રિયા છે એમાં. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ અંતઃસ્ત્રાવને ડાયરેક્ટ રુધિરમાં એટલે કે બ્લડમાં ભેળવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય છે. એની સાથે કોઈ નળી જોડાયેલી નથી કે જેમાંથી એ પાસ થાય, પણ જ્યાં જ્યાં આ ગ્રંથિઓ આવેલી છે ત્યાંથી ડાયરેક્ટલી એ સીધું લોહીમાં એનો પ્રવાહ ભળે છે. એટલે જ્યાં પણ લોહી ફરતું રહેશે ત્યાં આગળ એનો જે ટાર્ગેટ પોઈન્ટ છે ત્યાં આગળ એ પહોંચી જશે અને એને જે કામગીરી કરવાની છે એ ત્યાં આગળ શરૂ કરી દેશે. તો આપણા શરીરની અંદર આવા ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, એટલે કે ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. શુક્રપિંડ અને અંડપિંડ છે એ જાતીય અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. આપણે હમણાં જેની વાત કરી ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. તો આ અંતઃસ્રાવો છે એ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે, એના લીધે જ એ દેખાય છે. અને જાતીય અંતઃસ્રાવો પાછા પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવનો સ્રાવ થાય છે એના કંટ્રોલમાં છે. એટલે કે ઓર્ડર એને ક્યાંથી મળે છે તો પિટ્યુટરી ગ્રંથિમાંથી, ત્યાંથી ઓર્ડર મળે છે અને એનું કામગીરી આગળ વધે છે. તો પિટ્યુટરી ગ્રંથિ છે એ ઘણા બધા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્રાવ એ અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષને બનાવવા માટે અથવા તો પરિપક્વ બનાવવા માટે નિયંત્રણ કરવા માટેનો એક અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. અહીંયા આગળ આપણને 3 સ્ટેપ આપેલા છે કે જેમાં પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત જે અંતઃસ્રાવ છે એ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન જે ખાસ કરીને નર એટલે કે છોકરાઓમાં હોય છે અને ઇસ્ટ્રોજન માદા એટલે કે છોકરીઓમાં હોય છે એમાં ઉત્પન્ન કરવા માટેની પ્રેરણા આપે છે. ત્યારબાદ એ અંતઃસ્રાવ રુધિરના પ્રવાહમાં મુક્ત થાય છે. આપણે આગળ કીધું કે અંતઃસ્રાવો છે એ નલિકા વિહીન ગ્રંથિઓ છે, એટલે એમાં ડાયરેક્ટ એ રુધિરમાં ભળે છે, એ કોઈ નળીઓ દ્વારા આગળ વધતા નથી. તથા શરીરના વિભિન્ન ભાગો જે લક્ષ્યાંક ટાર્ગેટ પોઈન્ટ છે ત્યાં સુધી પહોંચે છે. ત્યાર પછી ટાર્ગેટ પોઈન્ટે પહોંચી ગયા પછી શું થાય છે તો યૌવનારંભ દરમિયાન શરીરમાં જે પરિવર્તનો આવવા જોઈએ એને ઉત્તેજના આપે છે. મીન્સ કે પરિવર્તનોની શરૂઆત કરવાની કામગીરી જે છે એ બધા અંતઃસ્રાવો છે એ કરવાની શરૂઆત કરે છે. તો આ થઈ પ્રજનનિક કાર્યોની જે શરૂઆત છે એના માટે અંતઃસ્રાવ આપણા શરીરમાં કેટલા ઉપયોગી છે આ એની ડિસ્કશન થઈ. હવે આપણે જોવાનું છે કે મનુષ્યની અંદર પ્રજનન કાળ જે છે એની અવધિ એટલે કે સમયગાળો કેટલો છે. એટલે કે જ્યારે તરુણો છે એના શુક્રપિંડ અને અંડપિંડ જ્યારથી જન્યુ ઉત્પન્ન કરવા લાગે, એટલે કે એમાં અંડકોષ ને શુક્રકોષ જ્યારથી ઉત્પન્ન કરવા લાગે ત્યારે એ પ્રજનન કરવા યોગ્ય બની જાય છે. એટલે કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકવા માટે કેપેબલ બની જાય છે. હવે આ જે જન્યુઓ છે એની જે પરિપક્વતા એ જે મેચ્યોર થાય છે અને એની જે ઉત્પાદન કરવાની ક્ષમતા એ પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે. પુરુષોમાં વધુ ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓમાં ઓછા ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો જે ટાઈમ પીરિયડ છે એ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે ચાલુ થઈ જાય છે અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. ત્યાં સુધીની એની કેપેસિટી છે કે પ્રજનન કરી શકવા માટે કેપેબલ છે. યૌવનારંભમાં જ્યારે પ્રવેશે ત્યારે એના જે અંડકોષો છે એ મેચ્યોર થાય છે અને એ જે અંડકોષ છે એ કોઈ પણ બેમાંથી 2 અંડપિંડ છે તો બેમાંથી કોઈ પણ એક જ અંડકોષમાં પરિપક્વ બને છે. એટલે લગભગ 28 થી 30 દિવસનો જે ટાઈમ હોય છે એ ટાઈમમાં એ અંડપિંડમાંથી આ અંડકોષ છૂટો પડે છે અને આ સમયની અંદર ગર્ભાશયની દિવાલ જાડી બને છે. ગર્ભાશયનું એક આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં બધા પાર્ટ્સ જોઈ ગયા છીએ. તો એની દિવાલ જાડી બની જાય છે. એટલે જે અંડકોષ મુક્ત થયો ત્યારે એના પછી જો એ સમય દરમિયાન શુક્રકોષનું ફલન થાય, શુક્રકોષ દ્વારા જો ફલન થાય અને જો યુગ્મનજ બને તો એને સાચવી શકે, એને ગ્રહણ કરી શકે, એટલે કે એને રાખી શકે એટલું કેપેબલ
ગર્ભાશયની દિવાલ બને છે અને જેના લીધે ગર્ભધારણ થાય છે. તો અંડકોષનું જો ફલન ન થાય, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું નથી, તો આ પોઝિશનમાં એ જે અંડકોષ છે એ અને જે ગર્ભાશયનું જે સ્તર બનેલું છે, જાડી દિવાલ બનેલી છે, એની રુધિરવાહિની સાથે, જે રુધિરવાહિનીઓ જે એની સાથે જોડાયેલી છે એની સાથે જે તૂટવાનું શરૂઆત થાય છે, જેથી સ્ત્રીઓની અંદર રક્તસ્રાવ થાય છે, જેને આપણે ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ, મેન્સ્ટ્રુએશન કહીએ છીએ. આ ઋતુસ્રાવ લગભગ 28થી 30 દિવસમાં એકવાર થાય છે, મીન્સ કે એવરી મંથ, દર મહિને. જ્યારે પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે ને રજો દર્શન એવું નામ આપવામાં આવેલું છે. અને 45થી 50 વર્ષની ઉંમરે જ્યારે સ્ત્રી પહોંચે ત્યારે આ ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. એને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે, જેને મેનોપોઝ એવું નામ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. શરૂઆતમાં જે આ ઋતુચક્ર છે એ ઇનબેલેન્સ હોઈ શકે, હોર્મોન્સના જે ડિફરન્સીસ છે એના લીધે આગળ પાછળ થઈ શકે, પછી થોડા સમયમાં એ રેગ્યુલર થઈ જાય છે. તો આ ઋતુસ્રાવનું જે ચક્ર છે એનો કંટ્રોલ પણ ફરીથી પાછો આવે છે કોના પાસે? તો અંતઃસ્રાવો પાસે. તો આ ચક્રની અંદર અંડકોષને પરિપક્વ બનાવવાનું કામ કરવાનું, અંડકોષને મુક્ત કરવાનું કામ કરવાનું, ગર્ભાશયની દિવાલ જાડી બનાવવાનું કામ કરવાનું, અને જો ફલન ન થાય તો એ સ્થિતિમાં એ પાછી દિવાલ રુધિરવાહિની સાથે જ તૂટવાની પ્રોસેસ છે એ બધા માટે જવાબદાર છે અંતઃસ્રાવો. એટલે ફાઇનલી અંતઃસ્રાવોનો ફાળો પ્રજનનની અંદર ઘણો બધો વધારે છે. આ રીતે જો ઝાયગોટ બની જાય, જો ફલનની પ્રક્રિયા થઈ જાય તો પછી ગર્ભધારણની પ્રોસેસ થઈ ગઈ છે અને એમાં બાળકનો વિકાસ થવાનું ચાલુ થાય છે. ને અમુક જે સમયગાળો છે એ સમયગાળાના અંતે એક તંદુરસ્ત બાળકને સ્ત્રી જન્મ આપે છે. તો આ થયો મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ, જે 10થી 12 વર્ષે ચાલુ થાય છે સ્ત્રીઓમાં અને 45થી 50 વર્ષે પૂરું થાય છે. એના પછીનો ટોપિક છે કે સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. સંતતિ એટલે બાળક, લિંગ નિશ્ચયન એટલે કે એ મેલ છે કે ફિમેલ, એટલે કે છોકરી છે કે છોકરો, તો એ કેવી રીતે થાય છે. તો જ્યારે ફલિત અંડકોષ અથવા તો જે યુગ્મનજમાં જન્મ લેનાર બાળક છે એના લિંગ નિશ્ચયન માટેનો એક ફિક્સ ટાર્ગેટ હોય છે, એક ફિક્સ આંકડાઓ હોય છે. તો આ જે સંદેશ છે એ એની અંદર જે રંગસૂત્રો આવેલા છે એ પણ એક પ્રકારનો કોષ છે, એટલે કે શુક્રકોષ છે તો એ પણ કોષ છે અને અંડકોષ પણ એક પ્રકારનો કોષ છે. તો એની અંદર રંગસૂત્રો આવેલા હોય છે અને આ જે રંગસૂત્રો છે એ દરેક કોષના કોષ કેન્દ્રમાં હોય છે. હવે મનુષ્યની અંદર, મનુષ્યના જેટલા કોષો છે એમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે અને એમાંથી જે બે રંગસૂત્રો એટલે કે એક જોડ, મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં કુલ કેટલા જોડ રંગસૂત્ર આવેલા હોય છે? જોડ શબ્દ છે તો 23 જોડ. કુલ કેટલા રંગસૂત્ર આવેલા છે? તો 46. હવે એમાંથી લિંગી રંગસૂત્રો કયા છે? લિંગી રંગસૂત્રો એટલે કે જે બાળકની જાતિ નક્કી કરે છે. રંગસૂત્ર કેટલા છે? તો જોડમાં પૂછેલા છે તો 1 જોડ અને સંખ્યા પૂછેલી છે તો 2. તો આ 2 રંગસૂત્ર છે લિંગી રંગસૂત્રો છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહેવામાં આવે છે. અહીંયા આગળ તમને આકૃતિમાં ઉપર બતાવેલું છે કે આ વાય અને આ એક્સ રંગસૂત્ર છે. તો આ લિંગી રંગસૂત્ર છે કે જે એક જોડ છે અને એક્સ કે વાય એવું એને નામ આપેલું છે. હવે જો સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા હોય છે અને પુરુષમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલું હોય છે. એટલે જ્યારે શુક્રકોષ કે અંડકોષમાં રંગસૂત્ર એકબીજા સાથે જ્યારે જોડાણ થાય, જ્યારે યુગ્મનજ બને છે, ત્યારે જો એક્સ અને વાય, અહીંયા આગળ આ વાય શુક્રકોષમાં છે, આ એક્સ શુક્રકોષમાં છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર એક્સ જ છે, એટલે સ્ત્રીઓમાં રંગસૂત્રમાં કોઈ ફેર હોતો નથી.
તો જ્યારે એક્સ અને વાય જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે જો એક્સ અને વાય નું જોડાણ થાય તો છોકરો એટલે કે નરનો જન્મ થાય છે, અને જો એક્સ અને એક્સનું જોડાણ થયેલું હોય તો છોકરી એટલે કે માદાનો જન્મ થાય છે. તો છોકરો છે ગર્ભમાં કે છોકરી એની ટોટલી જવાબદારી પુરુષોમાં છે, પુરુષો તરફ છે, કારણ કે એમાં જ એ રંગસૂત્રો છે કે જે સંતતિની જાતિ નક્કી કરે છે. સ્ત્રીઓ પાસે એવા રંગસૂત્રો નથી કે જે સંતતિની જાતિ નક્કી કરે છે. તો આ એક વાત હવે ક્લિયર થઈ જાય કે જો એક્સ અને વાય બંને રંગસૂત્રો ભેગા થાય તો છોકરો, અને એક્સ એક્સ ભેગા થાય તો છોકરી. એટલે હંમેશા પિતાના જે લિંગી રંગસૂત્ર છે એ જ બાળકની જાતિ નક્કી કરશે. માતાના જે રંગસૂત્ર છે એ જાતિ નક્કી કરતા નથી, કારણ કે એમાં બે સરખા રંગસૂત્રો આવેલા હોય છે. એટલે આપણી જે પરંપરા છે, આપણા સમાજની અંદર આ જે પરંપરા છે કે સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ છોકરી છે તો દોષનો ટોપલો સ્ત્રીઓ ઉપર ઢોળવામાં આવે છે કે એણે બાળકીને જન્મ આપ્યો. છોકરો છે તો એને બહુ સારી રીતે સાચવવામાં આવે છે, પણ આ બધા પાછળ જવાબદાર એકચ્યુઅલી પુરુષ છે, કારણ કે એના રંગસૂત્રોની અંદર આ બે ભાગ છે, બે રંગસૂત્ર નક્કી કરે છે કે એ સ્ત્રી હશે કે પુરુષ હશે. તો આ માન્યતા જે આપણી છે કે જે માતાને હેરાનગતિ છોકરીના લીધે, છોકરીના જન્મના લીધે થાય છે, એ હેરાનગતિ ન થવી જોઈએ, કારણ કે એ ટોટલી જવાબદારી પુરુષોની છે. એટલે કે પુરુષોના રંગસૂત્રોમાં જ એ છે કે જે સંતતિનું લિંગ નિશ્ચયન કરી શકે. સ્ત્રીઓમાં આવું છે નહીં. તો બાળકો, ફરીથી આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. નમસ્કાર.